નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મોરબી, અરવલ્લી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ એશિયામાં એકલા પડેલા પાકિસ્તાનને હવે બાંગ્લાદેશે ઝટકો આપ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં પાકિસ્તાનના ડેપ્યુટી પ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર સામે જણાવ્યું કે કોઈપણ પ્રકારની સમજૂતી પહેલા 1971ના નરસંહાર બદલ પાકિસ્તાને લેખિતમાં માફી માંગવી જોઈએ. આ સાથે જ સંપત્તિનું વિભાજન, 1970ના ચક્રવાત પીડિતોને સહાય અને પાકિસ્તાનમાં ફસાયેલા લોકોની વાપસી માટે પણ ઉકેલ લાવવો જરૂરી છે. ભારતમાં ક્રૂડ ઓઇલની ખરીદી વિશ્વનું ધ્યાન આકર્ષી રહી છે. અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે ભારતથી નારાજ છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના હિત અનુસાર જ ક્રૂડ ઓઇલ ખરીદશે. રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે જણાવ્યું છે કે ભારતીય કંપનીઝ સૌથી સારી ડીલ માટે કોઈપણ સ્ત્રોતથી ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે. ભારતીય સરકાર 1.4 અબજ લોકોના હિતને પ્રાથમિકતા આપીને રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરશે. યુક્રેને રશિયન લક્ષ્યો પર મોટો હુમલો કર્યો છે. આથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $67.79 પર પહોંચી ગયો છે. રશિયન તેલ સુવિધાઓ પર યુક્રેને ડ્રોન હુમલો કર્યો છે, જેના કારણે એક મોટા પરમાણુ પાવર પ્લાન્ટ અને ઇંધણ નિકાસ ટર્મિનલમાં આગ લાગી છે. યુક્રેન તરફથી સતત હુમલાઓ થતાં રશિયન તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાનો ભય વધી ગયો છે, જેના કારણે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વિરોધ પક્ષના સવાલોનો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે ધનખડે વ્યક્તિગત સ્વાસ્થ્ય સમસ્યાને કારણે રાજીનામું આપ્યું છે. શાહે વિપક્ષના ગુમ થયાના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું કે તેમણે બંધારણીય પદ પર રહીને સારું કામ કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે રાજકીય અને સામાજિક નૈતિકતાના સ્તરમાં ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પહેલાના સમયમાં અડવાણીજી જેવા નેતાઓ આરોપ લાગતા જ રાજીનામું આપતા હતા અને નિર્દોષ સાબિત થયા બાદ પાછા ફરતા હતા. હવે દિલ્હી અને તમિલનાડુના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ આરોપો છતાં રાજીનામું નથી આપતા, જે રાજકીય નૈતિકતાનું સ્તર ગગડી ગયું હોવાનું દર્શાવે છે. ગૃહમંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપો ઉપર પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો કોઈ મંત્રી કે મુખ્યમંત્રી સામે ભ્રષ્ટાચારનો આરોપ હોય તો કોઈ પણ વ્યક્તિ સીધી કોર્ટમાં જઈને FIR નોંધાવવાની વિનંતી કરી શકે છે. શાહે UPA 2ના શાસનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે સમયે કોર્ટના આદેશ પર CBI તપાસ પણ થઈ હતી અને અનેક લોકો પકડાયા પણ હતા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને RSS પ્રમુખ મોહન ભાગવત વચ્ચે 45 મિનિટની એક બેઠક યોજાઈ હતી. 2 વર્ષ પછી યોજાયેલી આ મુલાકાતને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસ સાથે જોડવામાં આવી રહી છે. આ બેઠક બાદ અધ્યક્ષ પદના ઉમેદવારોમાં શિવરાજસિંહ ચૌહાણનું નામ વધુ મજબૂત બન્યું છે. ભાજપ સપ્ટેમ્બરના અંત સુધીમાં નવા અધ્યક્ષની પસંદગી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તહેવારો ઉપર પણ ભારે વરસાદ થશે તેવી આગાહી કરતા ગુજરાતીઓમાં ચિંતા વધી રહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગણેશ ચતુર્થી અને રામદેવ પીરના નોરતા દરમિયાન વરસાદ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નવરાત્રિમાં તારીખ 23 સપ્ટેમ્બરથી ગરમી પડશે. જોકે છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થાય તેવી પણ શક્યતા છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે શેઢી નદીમાં આવેલા ઘોડાપૂરથી તેના પાણી ગામોમાં ફરી વળ્યા છે, જેના પરિણામે નજીકના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિક તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે.
સાબરકાંઠામાં ભારે વરસાદ અને નદીના પાણી વધતા અનેક લોકો ફસાયા હતા. ખેડબ્રહ્માના દેરોલ નજીક 5 બાળકો સહિત કુલ 17 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું, જ્યારે કે વિજયનગર તાલુકામાં ફસાયેલા 8 લોકોનો પણ બચાવ થયો છે. આમ કુલ 25 લોકોને રેસ્ક્યુ કરાયા છે. તંત્રએ નદી આસપાસના વિસ્તારોમાં ન જવાની કડક સૂચના આપી છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. દિવ્યાંગોની મજાક કરવા બદલ સુપ્રીમ કોર્ટે 5 સ્ટેન્ડઅપ કોમેડિયન્સને બિનશરતી માફી માંગવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે પૈસા કમાવવા માટે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી મજાક વાણી સ્વાતંત્ર્ય હેઠળ નથી આવતી. કોમેડિયન્સને તેમની યુટ્યુબ ચેનલ પર માફી પોસ્ટ મૂકવા અને ભવિષ્યમાં આવા કૃત્યો ન કરવાની સૂચના અપાઈ છે. પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ દરમિયાન ઈડીએ એક ચોંકાવનારી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન ટીએમસી ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહા દિવાલ કૂદીને ભાગવા લાગ્યા. તેઓએ પુરાવા નષ્ટ કરવા માટે પોતાનો ફોન પણ તળાવમાં ફેંકી દીધો હતો. જોકે ઈડીના અધિકારીઓએ તેમને કાદવમાંથી પકડી પાડ્યા હતા. આખરે ઈડીને સહકાર ન આપવા બદલ તેમની ધરપકડ કરાઈ છે. અમદાવાદની 7th ડે સ્કૂલની ઘટનાને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ એક મોટો નિર્ણય લીધો છે. ડીઈઓ કચેરી દ્વારા 4 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જે શાળા સમયે હાજર રહી વાલીઓની મૂંઝવણ હલ કરશે. અન્ય શાળાઓને પણ સૂચના અપાઈ છે કે જો વાલીઓ ત્યાં ઇન્ક્વાયરી કરવા માટે આવે તો યોગ્ય પ્રતિક્રિયા આપવી તેમજ વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો પણ ટેમ્પરરી પ્રવેશ આપવો. રાજ્યમાં સતત વરસાદ થઈ રહ્યો છે, ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં 26મી ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ઝપાઝપી વરસાદ શક્ય છે. રાજ્યમાં અત્યારે મોસમનો 85% સરેરાશ વરસાદ નોંધાયો છે, જે ખેડૂતો માટે એક આશાસ્પદ સમાચાર છે. હવે ભાવનગરમાં પણ વિદ્યાર્થીએ છરી કાઢી. જી હા, ભાવનગરની ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ રિસેસ દરમિયાન સાથે વિદ્યાર્થીને છરી બતાવતા હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીના પિતા ઘોઘા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે આરોપી વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા હતા. પોલીસે વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા. અમદાવાદમાં 30મી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપના પહેલા દિવસે ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. મહિલાઓના 44થી 48 કિલોગ્રામ વર્ગમાં પ્રીતિસ્મિતા ભોઈએ 63 કિલોગ્રામ સ્નેચ અને 87 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્ક સાથે કુલ 150 કિલોગ્રામ વજન ઉઠાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોના 56થી 60 કિલોગ્રામના વર્ગમાં ધરમજ્યોતિ દેવધરિયાએ 97 કિલોગ્રામ સ્નેચ અને 123 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્ક સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે પીએમ મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી જાહેર કરવાને મામલે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એટલે કે CIC દ્વારા અપાયેલો આદેશ રદ કર્યો છે, જેમાં દિલ્હી યુનિવર્સિટીને પીએમ મોદીના શૈક્ષણિક રેકોર્ડ જાહેર કરવા માટે કહેવાયું હતું. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક રેકોર્ડ જાહેર કરવો ફરજિયાત નથી. આ ચુકાદા સાથે 2016થી ચાલી રહેલા આ કાનૂની વિવાદનો અંત આવ્યો છે. અભિનેતા નીલ નિતિન મુકેશની ફિલ્મ એક ચતુર નારનું ટ્રેલર રિલીઝ થયું છે. આ એક કોમેડી થ્રિલર ફિલ્મ છે, જે કોમેડી, સસ્પેન્સ અને ડ્રામાથી ભરપૂર હશે. આ ટ્રેલરમાં નીલ અને દિવ્યા ખોસલા વચ્ચેની ચાલાકીનો ખેલ જોવા મળે છે. રહસ્ય, ચાલાકી અને મનની રમતોથી ભરપૂર આ ટ્રેલર એક એવી કહાનીનો દાવો કરે છે જ્યાં ચાલાકી સૌથી મોટું હથિયાર બની જાય છે. આ ફિલ્મ 12મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. શામળાજી નજીક મેશ્વો ડેમની પાણીની સપાટી 214.60 મીટર વટાવી ગઈ છે. ડેમ છલકાતા વહીવટીતંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે. ભિલોડા તાલુકામાં 3 દિવસથી સતત વરસાદને કારણે નદી, નાળા અને વાંકા કોતરો છલકાઈ ગયા છે. ઉપરવાસનો વરસાદી પાણી ડેમમાં આવતા મોડાસા, ભિલોડા, ધનસુરાના 27 ગામોને એલર્ટ કરાયા છે. નદી કિનારાના ગામો અને ગોવાળિયાઓને પશુધન સાથે સાવચેત રહેવાની સૂચના અપાઈ છે.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.